મમરા ભાઈ છે તો બોલતો નહીં કાઈ. હે ભોળા દાદા ની ક્યાં વયા ગયા? કે દેખાતા નથી. જ્યાં ગયા હોય ને હું તો એ ખાટલે હું હમણાં આવશે. હે શું બોલ્યું? કઈ સમજાવું નહીં. જે બોલ્યું હોય હું તો સુઈ જાઉં. હે પાછું કાક બોલ્યું હું નાળિયેર ઉપર કાક છે હું. હે લીમડા ઉપર છે કઈ દેખાતું નથી. જે હોય હું તો સુઈ જાઉં. હે કા પક્ષી બોલતું લાગે. પક્ષી ભલે ને બોલ્યા કરતું. ઈ ભોળા દાદા બેઠા જ છે ને? ક્યાં ભોળા દાદા છે? હું શું? યો બોલો, કેમ તમે એકલા બેઠા? તે ભોળા દાદા કેનો માણા કોઈ નહોતું તે હું પછી એકલો બેઠો ખાટલે. તો ભોળા દાદા ને એના માણા ક્યાં વયા ગયા? કોને ખબર હું આવ્યો ત્યારના નથી. યો બોલો, આજ ભોળા દાદા ને જેટલા ઉશીના પૈસા લીધા ને એ બધા પાછા દેવાના હતા ને ઈ ક્યાંક વયા ગયા? હે આપણે કોઈ દી ઉછીના લીધેલા ભોળા દાદા પૈસા પાછા આપ્યા કે તમે પૈસા પાછા દેવા આવ્યા? ખોટું ખોટું કહો. આ તો મેં કીધું કે હંતાઈ રહેલા હોય અને સાંભળે તો બહાર આવે ને. પૈસા થોડા પાછા દેવાના હોય, પૈસા તો ઉલટા છેતરી લેવાના હોય. હા ઈ હાસુ પણ ભોળા દાદા ની એટલે કે છે જ નહીં. હું કારું નો બેઠો તો આવે નહીં. તો પણ હાલો ને આપણી જગ્યાએ બેહવી. ભોળા દાદા ની આવે પછી પાછા આવશું. હા ઈ હાસુ પછી છેતરવા પાછા આવી કા? હાલો હાલો. હારું શું ભોળા દાદા આપણે હંતાઈને ખાવા બેઠા, નકર આજ તો ઈવડે ખાય જ જાત. તો હું છેતરી પૈસા લઈ જાત. યો બોલો, ભોળા દાદા વાળીયા છે નહીં ના છેતર શું કોને? તો હાલો ને ક્યાં કાકા ને છેતરવા આવ્યા જાવી. હવે ઈવડે ઈ તેલ મરચું ખાય એની પાસે શું પૈસા હોય? તો અમથાભાઈ ને છેતરવા આવ્યા જાવી. આ ઈ હાસુ પણ અમથાભાઈ ને છેતર શું કેમ? એને કહેવાનું ઓક્સિજન બંધ થઈ જવાનું છે તમારી હાટુ હવા લાવ્યા. ઈ એમ થાય લ્યો, પણ એની હાટુ હવા લઈ કેમ જાઉં? આમ આમ કરીને ખોબો હવા ભરી લેવાની અને કહેવાનું લ્યો તમારી હાટુ હવા લાવ્યા, લાવો 500 રૂપિયા. હા હાલો તો હવા લઈ લો અમથાભાઈ હાટુ. હાલો ગમે એમ કરીને પૈસા જ લેવા પછી હું તો હું પાર્ટી આંબા લેવા આવે તો સારું, નકર મારે લાડવાનો ને ગાંઠિયાનો ખર્ચો માથે પડશે. પણ તું હું કામ બળતરા કરે? આપણે લાડવાન ગાંઠિયા ખાઈ જાવું. ના રે ના, એમ તો ફોન આવ્યો તો મારામાં કે મેં આંબા લેવા આવી એમ. ઈ આમ આવે. હે ભાઈ અમથાભાઈ તમારું નામ? હા પણ ઓળખાણ ન પડી. ઓય બાપા કાને આંબાના પાન ટીંગાડેલા છે તો ખબર ન પડે આંબા લેવા આવ્યા હોય. હે ભાઈ તમે આંબા લેવા આવ્યા? આંબા લેવા આવ્યા ને ખાવા થોડા આવ્યા કાકા? તો હું તો હારું લ્યો, હાલો પેલા આંબા જોઈ લેવી. એ હારું હાલો આંબા જોઈ લેવી. કાકા ભૂખ લાગી છે. કોણ ઘડીક ઉભો રહે ને, અહીંયા ગામમાં ક્યાંક હોટલ હોય તો પછી જમવા જાવી. એ ભાઈ તમે જમવાની બળતરા ન કરતા, જમવાની વ્યવસ્થા મેં કરેલી છે. હાલો તો હવે ખાઈ લેવી. બરોબર છે કાકા, હાલો ખાઈ લેવી. પણ પેલા આંબાની કિંમત તો નક્કી કરી લેવી. આમ જોવો ભાઈ, અમને આંબા ગમ્યા છે તો તમે જે કિંમત કહો એ અમને મંજૂર છે. કહી લો. હા કાકા પેલા જમી લેવી. તો એક કામ કરી, હું ગામમાંથી વાહન બોલાવી આવું પછી આંબા ભરી લેવી. પણ આપણે ગમે ત્યારે વાહન મળી જ રહેશે ને, હાલો પેલા જમી લેવી. બરોબર છે કાકા, પેલા જમી લેવી. તો હું પણ કે હા કાકા હજી મેં શાક રોટલા નથી બનાવ્યા, શાક રોટલા બનાવવાનું બાકી છે. પણ એમ તો ગાંઠિયા લાડવાય ખાઈ લેવી. આ ગાંઠિયા લાડવા લાવ્યા. બરોબર છે કાકા, પેલા જમી જ લેવી. એ હારું ખાવાનું નામ પડ્યું, હાલો પેલા ખાઈ લેવી. ઈ અમથાભાઈ આવે જ છે ને? આજે શું કામ છે? અમથાભાઈ હવા બંધ થઈ જવાની છે કે તમારી હાટુ હવા લાવ્યા. તમે હું મને ગાંડો સમજો? હવા થોડી કોઈ દે બંધ થાય. એ હા શું કેવી, તમારી હાટુ હવા લાવ્યા. લાવો 500 રૂપિયા ને મેં આપી દેવી તમને હવા. એ મારે કાંઈ હવા લેવી નથી. હાલો તમે બે મારી વાડીની બહાર નીકળો. તો એમને 500 રૂપિયા આપી દો. એ તમે મારી યારે ખોટી મગજમારી ન કરતા. એક વાર તો મારે મહેમાન હોય ને. હે કોણ મહેમાન છે? એ આંબા લેવા આવ્યા. હે આંબા લેવા આવેલા છે? હા ઠીક. બોલો લ્યો અમથાભાઈ, પોર આંબા હતા ને એવા ઓર આંબા તમારા છે નહીં. બકુલભાઈ મમરાભાઈ તમને કીધું ને મારી વાડીની બહાર નીકળો એમ. પણ આ તો હા શું કેવી, કામ અમારા ભાઈ પોર હતા એવા આંબા છે નહીં વણ. તો હું હે અમથાભાઈ આંબાનો ઓળ હું ભાવ રાખ્યો? એક આંબાના 250 રૂપિયા. જો બોલો, પોર તો હારા આંબા હતા તોય 50 રૂપિયામાં વેચતા હતા ને. એ તમને કીધું ને વાડીની બહાર નીકળો એમ. એ હારું ઈવડાઈ અમારા ગામના હતા, બધાની મસ્તી જ કરતા હોય. એ વાંધો નહીં, અમને તો આંબા ગમે જ છે. ખાઈ લો. હાલો ખાઈ લેવી. બોલો લ્યો અમથાભાઈ હવા નો લીધી. હવે બધા હોશિયાર થઈ ગયા. પણ આપણને એમ કે અમથાભાઈ છેતરાઈ જાય તો 500 રૂપિયા આવી જાય ને. હવે 500 તો ગોતવા જ પડશે. હજી ભોળા દાદા ને ઈ નો આવ્યા. આપણે બેહો ને અહીંયા વાટે હમણાં આવશે.
પણ ભોળા દાદા એનો માણા ગયા છે ક્યાં? આ તો તમે ખોટી ઉતાવળ કરી. ઘડીક બેઠા આવત ને તો હમણાં હું શાક રોટલા બનાવી નાખે. પણ એમાં એવું છે અમારે ઉતાવળ છે ને એટલે અમે લાડવા ને ગાંઠિયા ખાઈ લેશું. પણ તમે લાડવા બહુ સારા લાવ્યા હો ભાઈ. એ ખાઈજો તમ તમારે. હું 2 કિલો લાડવા લાવ્યો. આ તો શું છે અમારે ઉતાવળ છે ને એટલે, નહીતર 2 કિલો લાડવા તો મારા કાકા એકલા ખાઈ જાય. કાકા તું સાનો મોનો ખવા માંડને. એ સારું, કાકા ભત્રીજાને ભળે હારું. અમે બે સાથે રેવી ને એટલે. ઠીક. હે ભાઈ, ઓલી વાડી કોની છે? ને એક ડોહો છે હરખ પદુડો, એની વાડી છે. પણ તમારે કાકા એનું શું કામ છે? એ સારું ખાઈ લેવી. હે ભાઈ, તમે તો ખાવા બેસી જાઓ અમારી હારો. એ હું આંબા વાહન માં ભરી લેવી ને પછી ખાઈશ. એ હારું, તો હમણાં અમે આ વાહન લઈ આવી. હાલ હવે આપણે ભાગવી, વાહન લઈ આવી. એ સારું, ચાલો. પણ વાહન અમે બોલાવી લેવી. એમાં એવું છે, અમારા ઓળખીતાનું વાહન છે એટલે અમે બોલાવી આવી. ઠીક. એમ થા ગામમાં કોણ એનું ઓળખીતું હશે? કોને ખબર? હે, અમથાભાઈ ની વાડીએ મહેમાન હતા, ઈ તો અહીંયા આવ્યા. હે, કોણ છે ઈવડે? કોને ખબર? હે ભાઈ, આ વાડી તમારી છે? હા, અમારી જ વાડી છે ને. લાવો પૈસા આપવાના હોય તો. અરે બાપા, હવે વાડી તમારી થોડી છે, વાડી મારી છે. એ ભોળા દાદા તમે? હા, બોલો જો, આવા કપડા કેમ પહેર્યા? એ અમે અમથાની વાડીએ લાડવા ખાવા ગયા હતા. બોલો જો, તમને લાડવા ખવડાવ્યા? હા, અમને તો કાઢી મૂક્યા. એ અમથાને એમ હતું કે અમે આંબા લેવા આવ્યા એટલે લાડવા ખવડાવ્યા અમને. તો ભલા દાદા અમને પૈસા આપો, હાલો અમારે લાડવા ખાવા છે. ના રે ના, ખર્ચો ન થાય એટલે તમથાની વાડીમાં ખાવા ગયા તા. એ આમ નહીં આલો ભોળા દાદા, તમારે અમને પૈસા તો દેવા જ પડશે હવે. 1 રૂપિયા નથી દેવાના. હાલો, વાડીની બહાર નીકળો ને ખાટલેથી હેઠા ઉતરો. એ હારું. ખાટલે બેસી જાય. બોલો જો, આવડાય આપણી જેમ છેતરતા શીખી ગયા. તો હું આપણા ઘર તો ભાંગશે. હાલો આપણે. ભોળા દાદા, હાલો હવે કપડા બદલાવી નાખવી. પણ ઉભો રહે ને, લાડવા કેટલાય બધા ખાઈ ગયા. એ જહા કાકા, ઓલા વાહન લેવા ગયા હજી કેમ નો આવ્યા? ઈ તો ન આવ્યા, પણ બકુલ ને મમરો પાછા આવ્યા. એય, તમે બે કેમ પાછા મારી વાડી આવ્યા? એ તમારા ફાયદાની વાત કેવા આવ્યા? 500 રૂપિયા આપો એટલે કેવી? પેલા વાત કયો, પછી બે ને 500 આપું. અમથાભાઈ, હમણાં તમારી વાડી આંબા લેવા આવ્યા હતા ને, ઈ ભોળા દાદા એનો માણા હતા. હવે ખોટું હું બોલો? તો પણ સામે આંબે થી હંતાઈને જોવો, ભલા દાદા એનો માણસ છે કે નહીં? હાલો તો ક્યાં કાકા, ઉભા રહ્યો અમથાભાઈ, અમને પેલા 500 રૂપિયા દેતા જાઓ. જો ઈવડે ન હોય ને તો અમે તમને 1000 રૂપિયા પાછા આપશું. બસ. એ હારું. અમે આઈને જ ઉભા તમતા. હવે ભલા દાદા એની ખબર. અત્યાર સુધી લાડવા ખાધા ને, હવે ભલે ધોકા ખાતા. એમ થા હાસુ, ભોળા એનો માણસ છે. સાંભળો તો ઈ હું વાતું કરે.